તો લોકસભા ચૂંટણી પહેલા સાબરકાંઠામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો। ભીખાજી ઠાકોરે લોકસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કર્યા બાદ ભાજપે નવા નામની જાહેરાત કરી, પરંતુ ત્યાર પછી આજે કલમ બહાર ભીખાજીના સમર્થકોના ટોળેટોળા ભેગા ઉમટ્યા અને ભીખાજીના સમર્થનમાં નારેબાજી કરી। આ સાથે જ અરવલ્લીમાં પણ સમર્થકોએ દેખાવ પ્રદર્શન કર્યા। કમલમમાં આવેલા 2000થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામું આપવાની વાત કરી છે। આ સાથે જ મેઘરજમાં પણ ભારે સંખ્યામાં સમર્થકોએ સજ્જડ બંધ પાડ્યું છે। તો સાથે જ ભીખાજી ઠાકોરે ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે મુલાકાત કરી હતી અને જે બાદ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે મને પરફોર્મન્સના આધારે ટિકિટ આપી હતી અને પાર્ટીને યોગ્ય લાગ્યું એટલે બીજા ઉમેદવાર આપ્યા। સાથે બેઠક થઈ, એમણે કહ્યું કે ભીખાજી શું આપ ખુશ છો? મેં કહ્યું હા બિલકુલ ખુશ છું। પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું હતું, હું કોઈ જગ્યાએ મેં રજૂઆત કરવા નહોતા ગયો, મારા પરફોર્મન્સના આધારે આપ્યું હતું અને પાર્ટીને યોગ્ય લાગ્યું તો આજે બીજા ઉમેદવાર આપ્યા છે તો હું પાર્ટીનું કામ કરીશ અને આવતા સમયમાં મારા માટે ખૂબ સારા દિવસો હશે। નારાજ બિલકુલ નથી, એ દિવસે નહોતો ને આજે પણ નથી, એ તો પાર્ટી મેન્ડેટ હતું। મને કંઈ પાર્ટીએ હું જીલે કોઈને પાર્ટી મને નહીં આપ્યું। સ્વાભાવિક નવા ઉમેદવાર આવ્યો એટલે મેં મીડિયાના માધ્યમથી જાણ્યું છે કે બધે વિરોધ થઈ રહ્યો છે, પણ હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી એમની વચ્ચે જઈશ અને એમને સમજાવી લેશું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં ક્યાં ના જાય એવી હું આ મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું। જોકે લોકસભાની ચૂંટણીમાં ન લડવાની જાહેરાત બાદ ભીખાજી ઠાકોરે અમારી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે જે હાઈકમાન્ડ નક્કી કરશે તે માન્ય રહેશે। ભીખાજી ઠાકોર આપણી સાથે છે। ભીખાજી, શું કહેશો? તમારું નામ પાછું ખેંચો અને હવે શોભનાબેનને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? એ પાર્ટીનો નિર્ણય છે, હાઈકમાન્ડ જે નિર્ણય કરે અમારા માટે સીધો માન્ય હોય છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, કાર્યકર્તા પાર્ટી જે નિર્ણય કરે, પાર્ટીમાં મારો બાયોડેટા આપેલો છે, પાર્ટીએ ટિકિટ આપી છે મને અને પાર્ટી હાઈકમાન્ડનો નિર્ણય હોય મારે સ્વીકારવું પડે। તમે જે રીતે તમારું નામ પાછું ખેંચ્યું અને હવે તમારા સમર્થનમાં જે વેપારીઓ છે, લોકો છે, અરવલ્લીમાંથી પણ મેઘરજમાંથી પણ લોકો બહાર આવી રહ્યા છે, શું કહેશો? હા, ચોક્કસ લોકોનો એમનો આક્રોશ છે કે ભીખાજી તમે 25 વર્ષ જૂના કાર્યકર્તાઓ છો, તમારે લડવી જોઈતી ચૂંટણી, કેમ તમે ના પાડો છો? એટલે લોકોનામાં સ્વયંભૂ છે અને એ લોકો, હું તો આ મિટિંગમાં આવ્યો છું પણ લોકો ત્યાં એમના જે મારા સમર્થનમાં આવી રહ્યા છે એટલે મેં કોઈને કીધું નથી, એમને વાત નથી કરી કે તમે જરૂર, પણ સ્વયં લોકોમાં આક્રોશ છે અને એ લોકો રસ્તા પર નીકળ્યા છે। તમારે નામ પાછું ખેંચવાનું કારણ શું? તમે જે રીતે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી અને બસ એ હાઈકમાન્ડનો નિર્ણય છે, એવું સર્વ માન્ય હોય છે। અચ્છા, અટકનો કંઈ વિવાદ હતો? કંઈ વિવાદ છે જ નહીં। હું ડામોર અને હિન્દુ ઠાકડા મારી પેટા જ્ઞાતિ છે, પેટા જ્ઞાતિ હોય ને જી છું એટલે એ તો હોય અને સૌથી વધારે આ લોકસભાની અંદર મારા મતદારો છે એટલે કોઈક 2-4 લોકોએ આ મુદ્દો ઉપટાવ્યો હતો, બાકી વાસ્તવમાં ઠાકોરનો કંઈ મુદ્દો નથી અને એવું પણ નથી કે ઠાકોર કે આદિવાસીને ભારતીય જનતા પાર્ટી તો પરિવારવાળ માનવાળી છે એટલે એ વિષય જ નથી એમાં, એ વિષયને આ સામાન્ય લોકોએ ઉછાળ્યો છે, બાકી એ વિષય નથી। સોશિયલ મીડિયામાં અત્યારે જોરદાર વિરોધ ઉઠી રહ્યો છે, સ્થાનિક જે વેપારીઓ જે છે એ તમારા સમર્થનમાં આવી રહ્યા છે, લોકો અને કાર્યકર્તાઓ ખૂબ આવી રહ્યા છે અને છે કે ભાઈ એવું મને જાણવા મળ્યું છે કે આવ્યા છે સમગ્ર બંને જિલ્લામાંથી કે ભાઈ ભીખાજી તમે કેમ ના પડો, તમે લડવા જોઈએ, તમે વર્ષો જૂના કાર્યકર્તા તમારો અધિકાર છે, પણ પાર્ટીનો નિર્ણય મારા માટે શિરોમણ્ય હોય છે। તમે આજે બેઠકમાં આવ્યા છો તો તમારી તરફથી કોઈ રજૂઆત રહેશે કે આ પ્રકારે સમર્થનમાં? હું સંગઠનની બેઠકમાં આવ્યો છું એટલે મારું કોઈ અલગ ના હોય। અચ્છા, જે પ્રકારે નવો ચહેરો મૂકવામાં આવ્યો છે શોભનાબેન બારૈયા, તો એનાથી ફરક પડશે આ ઇલેક્શનમાં અને એવું લાગે છે કે એની અસર થશે? એ લોકોનામાં તો આક્રોશ છે કે ભાઈ નવા ચહેરા આટલા બધા કાર્યકર્તાને કેમ મૂક્યા છે, એવો લોકોનામાં આક્રોશ છે એવું મને જાણવા મળ્યું છે। આવતા સમયમાં એ સંગઠન છે અમારું મજબૂત સંગઠન, એ એને જોઈ લેશે। ભીખાજીનું સ્ટેન્ડ શું રહેશે? હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, ભારતીય જનતા પાર્ટી જે મને કામ કરવાનું સોંપે એ હું કામ કરતું રહીશ। વેપારીઓને કંઈ આપણે મનાવવાનું કે એવું કંઈ આપણે કોને કે ભાઈ મારો ટાઈમ આવશે ત્યારે હું એને મળીને વાત કરીશ સાથે મળી। બિલકુલ, તો આ હતા ભીખાજી ઠાકોરને જે પ્રકારે સાબરકાંઠા બેઠક પર જે રાજકીય સ્ટન્ટ જે જોવા મળ્યો કે જે પહેલાં ભીખાજી ઠાકોરનું નામ જાહેર થયું અને ત્યારબાદ તેમને પોતાનું નામ
પરત ખેંચી લીધું અને હવે એક નવો ચહેરો જે મહિલા ક્ષત્રિય ઠાકોર જે કહી શકાય તે ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાને જે ટિકિટ આપવામાં આવી છે. જોકે તેને લઈને ભીખાજીના સમર્થનમાં જે છે તે અરવલ્લીમાં, સાબરકાંઠામાં, મેઘરજમાં જે છે વેપારીઓ આવી રહ્યા છે. જોકે ભીખાજી કહી રહ્યા છે કે જે સમર્થનમાં આવી રહ્યા છે લોકોની નારાજગી વ્યાજબી છે. જોકે જે નિર્ણય લેવાયો છે તે હાઈકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.